અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ચોમાસાની પૂર્વ તૈયારી શરૂ કરવામાં આવી છે. શહેરમાં વરસાદી પાણીનો ભરાવ ન થાય અને તેનો સરળ નિકાલ થાય તે માટે પાલિકાએ 2 વિભાગમાં કામગીરી વહેંચી છે. પ્રથમ વિભાગમાં શહેરના આંતરિક ગટર લાઇન અને ચેમ્બરની મેન્યુઅલ સફાઈ હાથ ધરવામાં આવી છે. બીજા વિભાગમાં વરસાદી પાણીનો નિકાલ માટેની મુખ્ય કાંસમાંની સફાઈ કરવામાં આવી રહી છે. આ કેસમાં અનસ મોટર્સ પાસેની સ્ટેશન વિસ્તારની, કંકુ તળાવ વિસ્તારની, સંજયનગર વિસ્તારની નાની કેસનો સમાવેશ થાય છે. વધુમાં ટીચર સોસાયટી નજીકની કાંસ અને હસ્તી તળાવથી ગાયત્રી મંદિર થઈને આંબાવાડી વિસ્તાર સુધીની મુખ્ય કાંસની સફાઈ પણ ચાલી રહી છે. તો એશિયાડ નગર કાંસ સહિત અન્ય આંતરિક નાની કાંસની પણ મેન્યુઅલ સફાઈ કરવામાં આવી રહી છે. તો શહેરના 9 વોર્ડમાં આવેલ જર્જરિત મકાનો માટે પણ પાલિકા દ્વારા સર્વે શરૂ કર્યું છે. સર્વે પૂર્ણ થયા બાદ જોખમી મિલકતને તોડી પાડવા માટે માલિકોને નોટિસ આપવામાં આવશે, જે માટે 9 વોર્ડમાં 3 થી વધુ ટીમો બનાવી છે. અંકલેશ્વર શહેરને સૌથી વધુ અસર જેના કારણે થાય છે એવા શહેરને અડીને પસાર થતી અમલા ખાડી તેમજ સુરવાડી ગામથી શરૂ થઈ જૂના દીવા ગામ નજીક ખાડીમાં વિલન થાય એમ 29 કાંસની સફાઈ હજુ સુધી પ્રારંભ થઈ નથી. આ બંનેમાં જીઆઈડીસી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી 80% જથ્થો નિકાલ થાય છે. 2023માં આવેલા ભયાવહ પૂર બાદ વધુ ઊંડા કરવા જરૂરી બન્યું છે. વધુમાં કડકિયા કોલેજ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દ્વારા અમલાખાડી પર કરવામાં આવેલા પુરાણ જો ચોમાસા પહેલા દૂર નહીં કરવામાં આવે તો પુનઃ અંકલેશ્વર પૂર્વમાં પૂરનો ખતરો ઊભો છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આવનારા ચોમાસાને ધ્યાને રાખી અંકલેશ્વર શહેરની વિવિધ ગટરોનું સાફ સફાઈની કામગીરી શરૂ કરી દેવાની છે અને સાથે અંકલેશ્વર શહેરમાંથી પસાર થતો જે કાંસ છે એને પણ પોકલાઇન દ્વારા ચોમાસાને ધ્યાને રાખી સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આવનારા ચોમાસાને ધ્યાને રાખી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વર શહેરમાં જર્જરિત મકાનના સર્વેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે અને જે મકાનો જર્જરિત હશે એમને નોટિસ આપી એમને સૂચના આપવામાં આવશે.